શું નામ તમારું? રાકેશ. રાકેશભાઈ, આમ શું કરો અત્યારે? અત્યારે મારું જસ્ટ હમણાં જ MA પૂરું થયું છે અને હું ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરું છું. અચ્છા, આજનું આ મૂવી તમે જોયું કે સાંભળ્યું? હા, યસ, મેં મૂવી સાંભળ્યું, જોયું અને મહેસૂસ પણ કર્યું. અરે વાહ. હા, એટલે એક તો રિયલ કેરેક્ટર શ્રીકાંત બોલાનું કેરેક્ટર એવું કહેવાય કે જેઓ પોતે બ્લાઇન્ડ હતા પરંતુ ઇન્સ્પિરેશન આખા ઇન્ડિયામાં બન્યા છે. જ્યારે તમે એ સ્થિતિમાં હો ત્યારે એટલે આપણો શું વિચાર છે, શું સપનું છે આગળ? બસ એ જોવું જોઈએ સર કે બ્લાઇન્ડ હોય કે નોર્મલ બધા એકબીજાને સહયોગ આપે અને બ્લાઇન્ડ નહીં પણ એક માણસની દ્રષ્ટિએ જોવે અને બધા એક સાથે ચાલે, એ જ તો જ બધાનો સર્વસ્વી વિકાસ થાય. બરોબર છે. એટલે કોઈ પણ વ્યક્તિ હોય, કારણ કે એ પેલું કહેવાય ને કે ભાઈ એના વિચારો ન સમજવું. યસ. તો તમે આ મૂવી ઉપરથી આમ શું શીખ્યા, કે તમને શું વસ્તુ ગમી? યસ સર, એક વસ્તુ તો એ શીખ્યા કે આપણે મુશ્કેલી કોઈ બી હોય પણ એમાં પહેલેથી જો હાર માની લઈએ તો એના પાછળ પછી જેટલું બી મતલબ સમર્થન કોઈનું હોય પણ આપણે આગળ ના વધી શકીએ. મતલબ કે ઇન્સ્પિરેશન જ છે આ મૂવી પરથી કે હાર ક્યારે નહીં માનવી. સફળતા વહેલા અથવા મોડા મળવાની જ છે, એ ફાઇનલ છે. એટલે ભાગવા કરતા લડવું સારું. હા, જેમ શ્રીકાંત કહે છે કે મેં ભાગ નહીં શકતા, લડ શકતા હો, બસ તો લડવું જોઈએ. વાહ, જોરદાર. આપનું શું નામ છે? જી, મારું નામ નારીગરા હંસ છે. આ શું કરો અત્યારે? હું હાલ BCA કરું છું. એક લો વિઝન પર્સન છું એન્ડ ફર્સ્ટ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ પર્સન છું કે છે IT માં સ્ટડી કરી અને IT માં આગળ વધી રહ્યો છે. એટલે આ લો વિઝન એટલે મને એકવાર સમજાવો કે શું હોય? બ્લાઇન્ડ પર્સન્સ જે છે વિઝ્યુઅલી ઇમ્પેર્ડ, એમાં 2 ટાઈપ્સ ઓફ પર્સન્સ હોય છે કે એક જેમને સાવ નથી બતાતું કે એક જેમને ઓછું બતાય છે. મને એક આંખે સાવ નથી બતાતું ને એક આંખે હું થોડું ઘણું જોઈ શકું છું. એક આ પ્રકારના જીવનમાં આજનું આ જે મૂવી અને તમારું શું આગળનું પ્લાનિંગ? આજે મેં મૂવી જોયું, આ એક ઓરિજિનલ સ્ટોરી છે અને એક હું આને ખુદ મહેસૂસ કરી શકું છું. મેં ખુદ આ સ્ટોરીના કેટલાક કોન્સેપ્ટ છે એ મેં ખુદે અનુભવેલા છે ને એની સામે હું પણ લડેલો છું. એન્ડ આ મૂવી જે છે એ નોર્મલ વર્લ્ડ એન્ડ બ્લાઇન્ડ પર્સન્સ માટે એક સારું ઇન્સ્પિરેશન લાવી શકે છે એન્ડ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ પર્સન માટે એક નવું ફ્યુચર ઘડી શકે છે. અને એક મારી એ પણ આશા રહી છે, એ કદાચ પૂરી થશે કે હવે નોર્મલ જે એન્ટાયર વર્લ્ડ છે એ એક વિઝ્યુઅલ ઇમ્પેર્ડ પર્સન્સને હવેથી એક સારી રીતના ટ્રીટ કરશે એન્ડ સારો સપોર્ટ કરશે. આગળ તમારો શું પ્લાનિંગ છે? હવે મારો પ્લાનિંગ બી હું અત્યારે IT માં વર્ક કરું છું એન્ડ હું પણ જોઉં છું કે કોર્પોરેટ જે વર્લ્ડ છે, કોર્પોરેટ કંપની છે, એમાં એક રીતનો આ જે શ્રીકાંત સાથે કોન્સેપ્ટ થયો એ રીતના પ્રોબ્લેમ્સ આવી રહેતા હોય છે. તો હું બી આગળના પ્લાનિંગમાં છું કે હું મારો પોતાનો બિઝનેસ ઊભો કરું અને હું બી વિઝ્યુઅલ ઇમ્પેર્ડ કે ડિસેબલ્ડ પર્સન્સને મારી રીતના જોબ પ્રોવાઈડ કરું.